આપણે જોઈએ તો કેરળમાં જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારબાદ કર્ણાટક, પછી ગોવા, મહારાષ્ટ્રના અન્ય જે વિસ્તારો છે ત્યાં તે આગળ વધતું હોય છે અને પછી ગુજરાત તરફ આવતું હોય છે અને જે સામાન્ય તારીખ તેની હોય છે તે 15 જૂન હોય છે, પરંતુ હજુ પણ આપ જોઈ શકો છો કે હજુ તે આગળ વધ્યું જ નથી અને 8 થી 13 જૂન તો હજુ પણ અહીંયા મહારાષ્ટ્રથી તે આગળ નથી વધી રહ્યું, પરંતુ જે દક્ષિણના રાજ્યોમાં છે ત્યાં ચોમાસું પહોંચી ચૂક્યું છે. આ તરફ પણ જે કોસ્ટલ એરિયા છે ત્યાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે, ઝારખંડ સુધી પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે, પરંતુ આ જે આખો અરબ સાગરની આ જે આખી દિશા છે ત્યાં હજુ ચોમાસું સ્થિર છે. બંગાળની ખાડી સક્રિય છે, માટે અહીંયા ચોમાસાનો વરસાદ આવી ચૂક્યો છે, પરંતુ આ તરફના પટ્ટાના જે રાજ્યો છે, કારણ કે ગુજરાતમાં જો આગળ વધે તો પછી તે આગળ વધી શકે તેમ છે, પરંતુ ગુજરાત સુધી જ હજી નથી પહોંચ્યું અને ગુજરાતમાં આગળ વધવા માટે અત્યારે સાનુકૂળ પરિસ્થિતિ પણ દેખાઈ નથી રહી. તેને લઈને જ અત્યારે ખાસ ચિંતા વધેલી છે, કારણ કે ઝારખંડ, ઓડિશામાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સવાલ હવે એ છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, વાપી અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદ થઈ શકે છે, જ્યારે કે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16 તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ પણ 16 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. સાથે જ 16 જૂન પહેલા આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગ તો આ વાત કહી રહ્યું છે. હવામાન નિષ્ણાતની જો આપણે વાત કરીએ તો અથરિયા શેટ્ટી મુજબ 15 જૂન સુધી ખાસ વરસાદ નહીં પડે, પરંતુ 18 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 23 જૂનથી રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થવાની પણ શક્યતા છે. बारह जून से लेकर 18 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में. मेनली आपका जो दक्षिण गुजरात की ज़िला है उसमें ये संभावना रहेगा. वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी इसका आसपास ये मेनली रहेगा पहला. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र और कच्छ क्षेत्र है तारीख 16 जून सुधीમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુખ્ય નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુખ્ય નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે. લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે कि काचा मकान सापड़ा उड़ी जाए कि हम उम्मीद कर सकते हैं कि जब 18 तारीख के आसपास, यानी 15 तक तो कुछ नहीं होगा, 15 के बाद भी कुछ दिन में कुछ नहीं होगा, लेकिन 18 जून के आसपास से लेकर हम धीरे धीरे खासकर जो दक्षिण सौराष्ट्र है, दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में फिर से नमी बढ़ने लगेगी तो थोड़े बादल बहुत बन सकते हैं. तो 18 तारीख से धीरे धीरे हल्की से मध्यम एक प्री मानसून गतिविधियां देखने मिल सकती है, लेकिन जो मुख्य बारिश रहेगा गुजरात के लिए वो 20 तारीख के बाद ही देखने मिलेगा. તો સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે તપાસનો ધમધમાટ. એસએમસી કમિશનર એન નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું છે. કમિશનર એન નાગરાજન પાસેથી વિગતો લેવાઈ છે. જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવા જણાવાયું છે. કમિશનર 2 અધિકારીઓ સામે લઈ શકે છે કડક પગલાં. તો નસીનગર ભૂતિયા ડિમોલિશન અંગે તપાસનો ધમધમાટ. તપાસ કમિટીએ તપાસ શરૂ કરી. સિટી સર્વે ઓફિસમાં તપાસ કરવામાં આવી. કમિટીના સભ્યોએ તપાસ કરી. નાસીનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એસએમસીના અધિકારીઓ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા. મનપા અધિકારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હવે દિલ્હીનું તેડું આવ્યું છે અધિકારીને, સવાલ એ છે તપાસ ક્યાં સુધી પહોંચી?
બિલકુલ સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનનું ભૂત સવાર પડે ને ધૂમતું જોવા મળી રહ્યું છે. કહી શકાય કે તપાસ કમિટી બનાવીને જે રીતે મીડિયા સવાલો પૂછી રહ્યા છે ત્યારે તપાસ કમિટીના ત્રીજા દિવસે મહાનગરપાલિકાના કમિશનરો સિટી સર્વે ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં મૂળ જમીનમાં માલિક કોણ છે તે તમામ વિગતો લેવા. એટલે કે મહાનગરપાલિકા ડિમોલેશન કરતા સમયે જોયું જ નતું કે આ જગ્યા સરકારી છે કે નહીં. અને હવે આ જ્યારે વિવાદ વકરી રહ્યો છે, તમામ અધિકારીઓ મીડિયાથી ભાગી રહ્યા છે, ત્યારે આ મામલાની ગંભીર નોંધ ભારત સરકારે લીધી છે અને દિલ્હી ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનને તેડું આવ્યું છે અને તેઓ પહોંચ્યા છે દિલ્હી ખાતે સરકારના એમાં. જી બિલકુલ, અને એક બે અધિકારીઓના નામ છે જેમના પર પગલાં પણ લેવાઈ શકે છે, તો કોણ હોઈ શકે છે? બિલકુલ જે પ્રકારે ડિમોલેશનમાં દેખાતા સુજલ પ્રજાપતિ અને રામજી કરીને જે અધિકારી છે કે જે સમગ્ર ઘટનામાં હાજર હતા, તેમના વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યા છે. તે ઉપરાંત બે પોલીસ અધિકારી કે જે મોટી બ્રાન્ચોમાં નોકરી કરી અને લોકલ પોલીસની જગ્યા પર તેઓ બંદોબસ્તમાં પહોંચ્યા હતા. એટલે કે શંકાના ઘેરામાં 4 વ્યક્તિઓના સતત નામ આવી રહ્યા છે, ત્યારે આ 4 વિરુદ્ધ સરકાર પગલાં લઈ શકે તેવી શક્યતાઓ છે. જી, પરંતુ આની વચ્ચે જે સ્થાનિકો હતા જે ઘર વિહોણા બની ગયા છે તેમનું શું થશે? એક તરફ ગરમીનો અહીંયા કહેવાય છે કે ગરમીનો પારો હાઈ રહેતો હોય છે, બીજી તરફ ચોમાસું પણ આવી રહ્યું છે. બિલકુલ સંજય, ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે અને જે પ્રકારે ગરમી અને ઉબારો આવી રહ્યો છે, આપણાથી કદાચ 1 કલાક પંખા વગર નથી રહી શકાતું, ત્યારે આ 500 લોકો પંખા વગર ઘર વગર રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે જ્યાં મહિલાઓ છે કે ત્યાં આગળ તેમને શૌચાલયની વ્યવસ્થા નથી, તેઓને ખુલ્લાનો ઉપયોગ કરવો પડે છે. નાના નાના બાળકો છે કે જેઓ સ્કૂલે નથી જઈ શકતા, તેમના યુનિફોર્મ હોય, ચોપડા હોય, દફતર હોય, એ તમામ આ કાટમાળ નીચે છે અને તેમને આ ખુલ્લી જગ્યામાં રહેવાની વારી આવી છે. કેટલાક લોકો તો બીમાર થઈ ગયા છે. ખાસ કરીને ગઈકાલે જ્યારે ધરણા ચાલી રહ્યા હતા ત્યારે એક મહિલા બેભાન થઈ ગઈ હતી. એટલે કે ખૂબ જ અઘરી પરિસ્થિતિ છે, પણ તંત્રએ ડિમોલેશન કોને કર્યું તે શોધવામાં લાગી છે. પણ આ તમામ લોકોને વૈકલ્પિક જગ્યા અથવા તો વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવા માટે હજુ પણ વિચાર નથી કરી રહી. જી, આપનો આભાર. તો સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો છે અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી, કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ રહી છે. જે તે મહાનગરપાલિકા નીતિ નિયમ પ્રમાણે જ કામ કરે છે તેવું તેમનું કહેવું છે. જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ